નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ગુજરાતી પ્લસ નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો છે વાતચીત। એમાં પહેલો પ્રશ્ન, કઈ વાત પ્રસંગ તમને ગમ્યા? તો જવાબ, વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા। ત્યાં ઢેલીબેન મેરાણી મળ્યા। પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા। મેઘાણીભાઈનો હાથ લગતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા। ઢેલીબેનનો આતિથ્ય સત્કાર પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા, ખૂબ ગમ્યો, તમે અહીં ઉપર બેસો, નહીતર હું બેસું, નહીતર હું નીચે બેસું। આ પ્રસંગ મને એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો। એક પ્રસંગમાં ઢેલીબેનનું આતિથ્ય ને મેઘાણીભાઈના માનવીય વિવેક, તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય। બીજો પ્રશ્ન, કવિ કે લેખક કોને કહેવાય? તો જવાબ, પોતાના ભાવ, વિચાર, સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને તેને કોઈ સ્વરૂપ આપે તે લેખક। દાખલા તરીકે વાર્તા, લોકકથા, જીવનચરિત્ર વગેરે। ત્રીજો પ્રશ્ન, તમને યાદ હોય તે કવિ લેખકના નામ? તો જવાબ, મારા પ્રિય લેખક જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, યશવંત મહેતા, ઈશ્વર પરમાર વગેરે। પ્રિય કવિઓ ત્રિભુવન વ્યાસ, સુરેશ દલાલ, રમેશ પારેખ, ચંદ્રકાંત શેઠ વગેરે। ચોથો, તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા કેવા પ્રશ્નો પૂછો? તો જવાબ, મને કવિ કે લેખક મળે તો ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય, જેવા કે તમને નવીન કવિતા કે નવો લેખ લખવા વિચાર કેવી રીતે આવે છે? લખતી વખતે તમે શબ્દકોશ લઈ બેસો છો? તમને ભગવાન લખાવે છે? લખ્યા પછી તમને શું અનુભવ થાય? લખીને ફરી વાંચો છો? તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે? પ્રશ્ન 5, એવી કઈ વાત છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? તો જવાબ, બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થનામાં બાલસભામાં મેઘાણી ગવડાવતા। જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા। 12 વર્ષની ઉંમરે એમણે કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી। એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળી ગઈ, એટલે લાગ્યું કે મેઘાણી કવિ લેખક બન્યા। છઠ્ઠો પ્રશ્ન, તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? જવાબ, કુદરતી જગ્યામાં ફરતા મને લાગ્યું કે આપણે કુદરતી જગ્યાને કુદરતી રહેવા દીધી નથી। આપણા સ્વાર્થ ખાતરે સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે। આપણે જ્યાં જઈએ ત્યાં કચરો ઠાલવતા જઈએ। કુદરતે સર્જેલા સ્થળો, હવા, પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે। 7, તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે? જેમ કે પીછા, છાપ, લખોટી, ગીત, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે। તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો? તો જવાબ, મને પથ્થર તથા ટિકિટનો સંગ્રહ કરવો ગમે। હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરાળ પ્રદેશમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું। મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટનો સંગ્રહ કરી સંગ્રહપોથી તૈયાર કરું। પ્રશ્ન 8, હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો। તો એ છેલ્લી પ્રાર્થના એની પંક્તિઓ અહીંયા આપેલી છે, જે ગાવાનો પ્રયત્ન કરવો। 9મો પ્રશ્ન, એવું કયું મેઘાણીનું કામ છે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? તો જોઈએ જવાબ, કે ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી 2 કામો એવા છે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય। 1, લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટેરો બાપુ આપી જજો બાપુ ઝેરનો। શૌર્ય, સમર્પણ, ત્યાગ ને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા। તો આ 2 કામ માટે શાબાશી આપવાનું મન થાય। પ્રશ્ન બીજો, પાઠ વાંચો અને પાઠના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું કે ખોટું। તે પ્રમાણે વાક્યની સામે ખરું કે ખોટું કરો।
તો પહેલું, સિંધુડાનો કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો તો સાચું. ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા, સાચું. ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા, સાચું. ચોથું, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું, સાચું. ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે, સાચું. મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા, તો ખોટું. 7. હીરબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા, સાચું. ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે, ખોટું. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વાક્યો વાંચી એ વાક્યોમાં રેખાંકિત કરેલ શબ્દનો અર્થ શું છે તે શોધી કૌંસમાંથી તે શબ્દ લખો અને તેની નીચે લીટી કરો. તો પહેલું છે કે આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો. તો અહીં બુલંદ અવાજે રેખાંકિત શબ્દ છે તો એનો જવાબ આવશે મોટા અવાજે. બીજું, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો, થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો, તો એમાં આવશે ભયાનક. ત્રીજું, ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો, તો ખમીરવંતો એટલે જોશી લો. ચોથું, ઝેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી તો તીવ્ર ઈચ્છા. 5. ચોર ચોર એમ હાંકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા, તો હાંકોટા એટલે બૂમ. પ્રશ્ન 4, વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો. તો રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચઢાવે છે, તો પાનો ચઢાવે છે એટલે આવશે પ્રોત્સાહન આપવું, તો એમાં આપણે ખોટું કરીશું. બીજું, મગનભાઈ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી, લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી, તો જપ્ત કરવું એટલે બળજબરીથી લેવું, એમાં ખોટું કરીશું. ત્રીજું, મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે, રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે, એક પછી એક 3 વાર્તાઓ બહાર આવતી જાય, તો ખજાનો ખુલે એટલે મૂલ્યવાન ભંડાર ખોલો, એના ઉપર ચોકડી મારીશું. ચોથું, અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયા, તો આંખમાં પાણી આવી જવું એટલે આંસુ નીકળી જવા, ઉપર ચોકડી મારીશું. હવે છે પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો જવાબ, મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. બીજો પ્રશ્ન, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો જવાબ, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફ પડી હતી. એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હતી. ગામડે ગામડે ઘોડા કે ઊંટ પર બેસીને કથાઓ, ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું. ભોજન વગેરેની સગવડ પણ નહોતી. રેકોર્ડિંગની સગવડ પણ ન હતી. ત્રીજો પ્રશ્ન, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા? જવાબ, ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા. જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશમાં થતી એટલે એમને ખેતર, પાદર, નદી, પર્વત સાથે દોસ્તી થતી રહી. પહાડ ભેદતી નદીઓ, એના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા. ચોથું, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તો જવાબ, જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખાપાદર થાણું, એની ઊંચી ભેખડો, વસમો વોંકળો, ઘૂમટો તાણીને વહેતી ગૌમુખી ગંગા, ડુંગરની બખોલો અને પહાડ ભેદતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણની એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. પાંચમો પ્રશ્ન, વેણીના ફૂલ ને કિલ્લોલ પુસ્તક કેમ ગમી જાય એવા? તો જવાબ,
વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે, તેથી ગમી જાય તેમ છે. પ્રશ્ન 6, કારણ લખો. ઉદાહરણ: ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્યવાળો કહ્યા હતા, કારણ કે તેમણે લોક સાહિત્યને શોધી નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કર્યું. તો હવે જોઈએ પહેલું કારણ. સિંધુડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી, કારણ કે રાજ અંગ્રેજનું હતું. એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડોના શૌર્ય જગાડનાર કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારી. બીજું કારણ: ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો હતો, કારણ કે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવન ગાય. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદરચના કરી ને વિદ્યાર્થી સંકેતે ગાય. બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો. ત્રીજું: ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું, કારણ? જવાબ: ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. ચોથો પ્રશ્ન: કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું, કારણ કે કોલેજમાં બેઠી દડીનું શરીર, ભીનો વાન, ભિન્ન પોશાક, ટચાક જેવી મોટી, ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુચ્છળિયા વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન આકર્ષાતું. પાંચમું કારણ: મેઘાણી, બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા, કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહાર વઠ્યા ને સંતોની વાત કહી. આથી લોક સાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. સાતમું: મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો અહીંયા વાક્યો આપ્યા છે, એનો ઘટનાક્રમ પાછળ ક્રમ આપેલા છે. આપણે સળંગ જોઈએ ઘટનાક્રમ. તો પહેલું આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે. પછી છે એ વ્યક્તિને ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. ત્રીજું, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. ચોથું, લોકો વાત કરે તે નોંધ લે. 5, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. મળેલી વાત પરથી વાર્તા બનાવે. આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. પ્રશ્ન 8, કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા પહેરવેશ છે વર્ણન, તો ઝવેરચંદ મેઘાણીનો પહેરવેશ પાઠના આધારે લખવાનો છે અને એમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ. પછી શારીરિક દેખાવ, સ્વભાવ, આપેલું નામ, વિશેષતા, તો એ બધું જ ચોપડીના આધારે તમારે જાતે આટલું સ્વાધ્યાય કાર્ય કરવાનું છે. 9મો પ્રશ્ન: ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો. જવાબ: તેમનો જન્મ 28 ઓગસ્ટ 1896માં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ, પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું. જેઓ બગસરાના જૈન વણિક હતા. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાના કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળિયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં 1910થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને 1912 મેટ્રિક થયા હતા. ઈસવીસન 1916માં તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતના સ્નાતકીય ભણતર પૂરું કર્યું. ભણતર પૂરું કર્યા બાદ 1917માં કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમ કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઇંગ્લેન્ડ જવાનું થયું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા.
1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણી ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમિયાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી. 1922થી 35 સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા. આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી, જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ રહી. ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલાં વેણીના ફૂલ નામના ઈસવીસન 1926માં શરૂઆત માંડી. 1928માં તેમણે લોક સાહિત્યમાં યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું. તેમના સંગ્રામ ગીતોનો સંગ્રહ સિંધુડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા, જેને કારણે 1930માં ઝવેરચંદને 2 વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની ઝેરનો કટોરો કાવ્યની રચના કરી. મુલાકાત ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા. મુલાકાત દરમિયાન તેમણે ફૂલછાપ નામના છાપામાં લઘુકથા લખવાનું ચાલુ કર્યું. 1933માં તેમના પત્નીના દેહાંત બાદ 34માં મુંબઈ સ્થાયી થયા. તેમણે ફૂલછાપ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું ચાલુ રાખ્યું. 1933માં તેમના પત્નીના દેહાંત બાદ 34માં મુંબઈ સ્થાયી થયા બાદ તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબ નામે લેખ લખવાની તથા સ્વતંત્ર નવલકથા લખવાની શરૂઆત કરી. 36થી 45 સુધી ફૂલછાપના સંપાદકની ભૂમિકા ભજવી, જે દરમિયાન 42માં મરેલાના રુધિર નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી. 46માં તેમની પુસ્તક માણસાઈના દીવાને મહિડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નિમવામાં આવે. પ્રશ્ન 10. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. તો અહીંયા જોઈએ, પહેલો શબ્દ છે ચો, તો ક્યાં, તો ચો ગયા હતા. બીજું છે કાર, તો ક્યારે, તો ત્યાંથી ક્યારે આવ્યા. ત્રીજું છે પોતરી ગયા, તો ભૂલી ગયો, તો હું તો લેસન લાવવાનું પોતરી ગયો. ચોથો છે આસ્તે, તો ધીરે, આસ્તે આસ્તે આવજો, ઉતાવળ નથી. પાંચમું પોક, તો બૂમ, બાજુમાં અચાનક પોક સાંભળતા ગભરાઈ ગયા. હાવજ, તો સિંહ, હાવજ જેવો મિત્ર આજે અચાનક મળ્યો. પ્રશ્ન 11. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો રોળકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું. તેવામાં હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ખસી ગયા. પહોંચતા જોયું કે સિંહ ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી. આભાર મિત્રો.